વર્ષ 2026 નો આ બીજો રવિવાર છે. 2025 પાછળ છોડીને આપણે આગળ આવી ગયા અને આ વર્ષને પ્રાર્થનાનું વર્ષ તરીકે આપણે ઉજવી રહ્યા છે. અને આ વર્ષનો જે આપણો મુદ્રાલેખ છે એ યર્મિયા 33 અને 3જી કલમ, અને એ વચનો બહુ અદભુત રીતે આપણી સાથે વાત કરે છે ને એવું કહે છે કે તું મને હાંક માર એટલે હું તને ઉત્તર આપીશ. અને આ બહુ જ પોઝિટિવ વાત ઈશ્વર આ વર્ષની અંદર આપણને કહેવા માંગે છે. અને માટે આ વર્ષ દરમિયાન આપણે પ્રાર્થના સાથે વ્યક્તિગત જીવનો અને પારિવારિક જીવનો આપણે પ્રભુને સોંપવા જઈ રહ્યા છે. આ વર્ષને માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ. આજનો જે વિષય છે આગળ વધવું, મૂવ ઓન, અને આ શબ્દ પણ પોઝિટિવ છે, આગળ વધવું. કદાચ એવું કહેવામાં આવે કે થોભી જાઓ તો એના પોઝિટિવ કહેવાય ના નેગેટિવ કહેવાય. થોભવું, સ્થિર રહેવું. અને કદાચ એવું કહેવામાં આવે કે પાછા હટી જાઓ તો એ નેગેટિવ કહેવાય. પણ ઈશ્વરનું વચન એમ કહે છે કે આગળ વધો, હકારાત્મક વલણ સાથે, સારા વિચારો સાથે, સારી જીવનની એ નિર્ણય શક્તિ સાથે આગળ વધવું એ બહુ જ અત્યંત જરૂરી છે. ને ખાસ કરીને આ સમયોમાં બહુ જ ડિફિકલ્ટ સમયો છે. બહુ જ આમ આપણને લાગે કે હજુ તો બહુ સમય છે. ઘણી વખત નાના બાળકોને પૂછો તો એમ કે સમય નથી. મોટાની તો પછી વાત જ ના આવે. આપણા બાળકો પાસે સમય ના હોય એટલે વિચારી શકીએ કે આજે 24 કલાક આપણને દિવસના ઓછા પડ્યા છે અને તોય આપણી પાસે સમય નથી રહેતો. પણ એવા સમયોમાં અભ્યાસ, ઘરકામ, ખેતીવાડી, નોકરી, વ્યવસાય, સામાજિક પ્રસંગો, વ્યક્તિગત પોતાની જરૂરિયાતો, એ બધું જ એક સાથે લઈને આપણે ચાલીએ છીએ. પોતાના કરતા બીજાનું પણ સાથે લઈને આપણે ચાલીએ છીએ. બહુ મોટો વિશાળ પરિવાર આપણને આપ્યો છે, આપણા કુટુંબની જવાબદારીઓ આપણને આપી છે. કશું જ કામ ના હોય, બેઠા હોય તોય આપણને ચિંતાનો ભાર રહે એવું જીવન છે. સતત રાત ને દિવસ આવતીકાલની ચિંતા, આવતા સમયની ચિંતા આપણે કરતા હોઈએ છીએ. એવા સમયો છે. અને એક રીતે જોઈએ તો હરીફાઈનો જમાનો છે. હરીફાઈનો જમાનો છે. એ હરીફાઈના જમાનામાં ચડસા ચડસીમાં ઘણી બધી વખત તો લોકો એકબીજાને નીચા દેખાડવા માટે અથવા પોતાને ઊંચો કરવા માટે બીજાને નીચા દેખાડી દે, ટાંગ ખેંચવાની વાત આવે, એવું બધું જ થાય આ સમયોમાં. પોતાને સાચો ગણવા માટે બીજાને જૂઠો કરવાની વાત પણ આવે. કોઈના અવાજ દબાવવા માટે જોરથી જૂઠું બોલવાની વાત પણ આવે. બધા જ પ્રકારના સમયો આ દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. ઘરમાં પણ સિક્યોરિટી નથી રહી અને ઘરની બહાર પણ નથી રહી. એવા અઘરા સમયોમાં એ બધું જ સાથે લઈને અથવા તો એ બધામાંથી આપણે આગળ વધવાનું છે. જાત જાતની ચિંતાઓ, જાત જાતના વિચારો, જાત જાતના ભૂલ, એ બધામાંથી આપણે આગળ વધવાનું છે. ને માટે પરમેશ્વર એવું ચાહે છે કે આપણે આગળ વધીએ. અને માટે પાઉલ પ્રેરિતનો ફિલિપી મંડળીને લખેલો પત્ર, તેનો 3જો અધ્યાય 1-11 અને 12-14 વચનો જે આપણે વાંચ્યા છે, સંબંધો, એ વચનોમાંથી આપણે કેટલીક બાબતો આજે સાથે મળીને શીખવાના છે. અને એ વચન શીખીએ તે પહેલા આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે આજે સવારે તમારો પ્રેમ તમે અમને યાદ દેવડાવ્યો, તમારી કરુણા તમે અમારા પર રાખી અને તમારા ઘરમાં આવવા, તમારા મંદિરમાં આવવા, તમારી પાસે આવવા, તમારા લોકો સાથેની સંગતમાં આવવા, તમારી સાથેની સંગતમાં આવવાના માટે તમે અમને તૈયાર કર્યા છે. અને અમે માનીએ છીએ, અમે જાણીએ છીએ કે પ્રભુ તમે ચોક્કસ
પવિત્ર આત્મા દ્વારા અમારી સાથે વાત કરી છે, કારણ કે અમે અમારી મેળે તો કોઈ જ સારો નિર્ણય લઈ શકતા નથી, પણ તમે અમને આજે લાવ્યા છો. ખૂબ આભારી હૃદય સાથે અમે તમને ધન્યવાદ આપીએ છીએ. અને આ સમયે જે વચનો મેં વાંચ્યા છે એ સમજવા માંગીએ છીએ, ત્યારે પ્રભુ અમારી માનવીય બુદ્ધિ, માનવીય જ્ઞાન, અમારું શિક્ષણ, અમારી જાણકારી બધું જ પ્રભુ તમારા ચરણો આગળ અમે મૂકી દઈએ છીએ. વચન તમારું છે, એનો અર્થ પણ તમારો છે પ્રભુ, અને માટે તમે પોતે જ અમારી સાથે વાત કરો, તમે પોતે જ અમારી સાથે બોલો, અને પ્રભુ આમ સર્વના એ કાનોને, અમારા હૃદયોને, અમારા મનને પ્રભુ તમારા વચન દ્વારા તમે વિંધો, અને એ વચન અમારા માટે આશીષનું કારણ બને, અમારા માટે ફળદાયી કારણ બને, એવું અમે તમારી પાસે પ્રભુ માંગી લઈએ છીએ. અમારા માટે જે સારું છે તમે પ્રભુ આજે મને પૂરું પાડો. હું જબલ પાત્રને તમારા હાથમાં સોંપી દઉં છું બાપ. મારા મુખના અવાજનો ઉપયોગ તમે કરો, વાણી, શબ્દો એનો અર્થ તમારો હોય, એ જ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકારો બાપ. આમેન. તો આપણી આસપાસ જો બેઠા છે એને સલામ કરીએ. આજની સાથે જોઈ લઈએ કે આપણા ઘરમાંથી કોણ નથી આવ્યું. આપણા ઘરમાંથી કોણ ભક્તિ સભામાં નથી આવ્યું પણ ચકાસણી કરી લો. અને આ પ્રેક્ટિસ દર રવિવારે સવારે કરવાની છે કે મારા પરિવારમાંથી, મારા ઘરમાંથી ભક્તિ સભામાં કોણ નથી બેઠું. દર રવિવારે અહીંયા આવીને જોઈ લેવાનું. ના તો કોઈને, આ તો તમારે પોતે નિરીક્ષણ કરવાનું છે કે કોણ નથી આવ્યો. તમારે અહીંયા હિસાબ કરવાનો. જો નથી આવ્યો અને ઘરે છે, કોઈ કામ અર્થે બહાર હોય તો ઠીક છે, પણ ઘરે બેઠું હોય, તમારું બાઇબલ મૂકી દેવાનું, જગ્યા રોકી દેવાની, ઘરે જવાનું, લઈને આવવાનું. દરેક મા બાપે પોતાના બાળકોને સાથે લઈને આવવાનું. આ 2026નું વર્ષ એ પરિવારના માટે આશીર્વાદોનું વર્ષ તરીકે આપણે ઉજવવા માંગીએ છીએ, પ્રાર્થનાનું વર્ષ છે. અને હું કહું એના કરતા તમે વધારે સારું જાણો છો આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે, આપણા પારિવારિક જીવનની પરિસ્થિતિ કેવી છે, એ મારા શબ્દો કરતા તમે વિશેષ જાણો છો. અને એટલા માટે મેં નહીં ગૃહ જીવન સપ્તાહનું શિક્ષણ આપીએ પહેલા એ વસ્તુ શીખવાડી કે ગૃહ જીવન એટલે શું. આપણે બહાર તો બહુ વટમાં નીકળીએ છીએ, મોઢા પર અંદર ભલે દુઃખ, મોઢા પર આમ સ્માઇલ સાથે નીકળીએ છીએ, બધાને પૂછતા આવીએ કેમ છો કેમ છો. ઘરનાને કદી નહીં પૂછ્યું હોય કેમ છો, પૂછ્યું? પતિ તરીકે પત્નીઓને પૂછ્યું આપણે કેમ છો એવું, પત્નીઓ તરીકે પતિને પૂછ્યું આપણે કેમ છો એવું, બાળકો તરીકે મા બાપને પૂછ્યું આપણે કેમ છો મમ્મી પપ્પા આજે કેવું છે, અથવા સાંજે પૂછ્યું આજે કેવું રહ્યું, અથવા બાળકોએ પૂછ્યું મા બાપને કેવું છે બેટા. નથી પૂછતા. આપણે બહાર તો અજાણ્યા હોય તોય પૂછીએ કેમ છો કેમ છો, ઓળખતું ના હોય તો કેમ છો, અને આપણને પૂછે તો હા સારું છે. અમારે ત્યાં અમારા વિસ્તારમાં એક કહેવત હતી. પેલાના સમયમાં જંગલમાં અમુક સમય આવે ને લોકો સળગાવે, એટલે અત્યારે તો દવ ગાડ એવું કહેવામાં આવે, આગ હલાવનારા જંગલમાં હોય એટલા માટે રાખવામાં આવે, કારણ કે લોકો મવડા વણવાના હોય ને, મવડાનું ફૂલ પડે ને એટલે એના પેલા બધું સળગાવી દે, સાફ થઈ જાય બધું કચરો, એટલે બધું દેખાય, ડુંગરો સળગતા હોય આખા આખા. એટલે કહેવત એવી હતી કે ડોગ બળે તો દુનિયા જોઈએ પણ પેટ બળે તો કોઈ ના જોઈએ એમ. ડોગ એટલે ડુંગરો. આપણા ઘરની પરિસ્થિતિને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, અથવા કેટલીક બાબતોના પણ જાણતા હોઈએ. પત્નીની વાત પતિ ના પણ જાણતો હોય, પતિની વાત પત્ની ના પણ જાણતી હોય, બાળકોની વાત મા બાપ ના જાણતા હોય, અને મા બાપની વાત બાળકોને ના ખબર હોય, એવી પણ કેટલીક બાબતો હોય. અને માટે આ દિવસોની અંદર એ જાણકારી આપણે રાખીએ આપણા પરિવારની, કે જેથી કરીને આપણા પરિવાર માટે આગ્રહથી પ્રાર્થના કરી શકીએ.
આપણા બાળકો માટે આપણે આગ્રહથી પ્રાર્થના કરી શકીએ, આપણા મા બાપ માટે આપણે આગ્રહથી પ્રાર્થના કરી શકીએ, આપણા પત્નીને માટે, આપણા પતિને માટે આપણે પ્રાર્થના કરી શકીએ, આપણા ભાઈને માટે પ્રાર્થના કરી શકીએ, આપણી બહેનને માટે પ્રાર્થના કરી શકીએ. અને પરિવારની અંદર પ્રાર્થનાનું જે મહત્વ છે બની રહે એ માટે આ વર્ષને આપણે ઉજવવા માંગીએ છીએ વાલા. અને માટે આપના સાથ અને સહકારની અપેક્ષા રાખું છું કે આ વર્ષ આપણા ગુંડેચા પરિવારને ખુશીઓથી પ્રભુ ભરી દે. આમેન. હાલેલુયા. બોલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કી. તો પ્રભુનું વચન જે હકારાત્મક વલણ સાથે મને તમને જે કહેવા માંગે છે તે એ છે કે આગળ વધો. અને જ્યારે જ્યારે પ્રભુએ આગળ વધવાની વાત કરી છે, બાઇબલની અંદર એવા અનેક દાખલાઓ હશે, તમે જોયા હશે, વાંચ્યા હશે, સાંભળ્યા હશે કે પ્રભુ હંમેશા જ્યારે આગળ વધવાની વાત આવે ત્યારે પ્રભુ આગળ પોતે હોય. પ્રભુ પોતે જ હોય. અને પ્રભુ એવું ચાહે છે કે આપણે ઘેટા બનીએ. બાઇબલમાં બે દાખલા છે, ઘેટા અથવા બકરા. કેમ બાઇબલમાં ટોળું અલગ કર્યું ખબર નહીં પડી. એમાં આપણે બકરા છે કે ઘેટા? આપણે ઘેટા છે કે બકરા? ઘેટા. તો આજનું વચન આપણા માટે છે, ઘેટા છીએ તો ઘણી વખત આપણે બકરા બની જઈએ છીએ. તમે જાણ્યું હોય તો બકરાનો જે ગોવાળ હોય ને એ હંમેશા પાછળ હોય. વાડમાં ભરાયેલા, કાંટામાં ભરેલા બકરા હાંકતો આવે. બકરાનો ગોવાળ હંમેશા પાછળ હોય, બધાને હટ હટ કરતો આવે. અને જે ઘેટાનો ગોવાળ હોય એ આગળ ચાલતો હોય અને ઘેટા એની પાછળ ચાલતા હોય. આ ડિફરન્સ છે. એટલે આપણે નક્કી કરવાનું કે આપણે આપણી મેળે પ્રભુની પાછળ ચાલી રહ્યા છે કે પ્રભુએ વારંવાર ડફણા મારવા પડે છે. જે ડફણા મારવા પડે છે તો આપણે કોણ છીએ? જે આપણે ખાઈએ છીએ. તો આ ડિફરન્સ છે. જ્યારે જ્યારે પ્રભુ એવું કહે છે કે આગળ વધો, ત્યારે હંમેશા પ્રભુ પોતે આગળ હોય છે. પાછળ હજારોની સંખ્યામાં મિસરના સૈનિકો પડ્યા હતા અને મૂસાને કહેવામાં આવ્યું કે તું મારા લોકોને આગળ લઈને જા. અને જ્યારે આગળ જતા હતા એવા સમયમાં સામે સમુદ્ર આવી ગયો અને લોકો બડબડ કરવા લાગ્યા, અરે મૂસા તું ક્યાં લઈને આવ્યો? તને રસ્તો નથી ખબર? તો કેમ ત્યાં આ રસ્તે લઈ આવ્યો અમને? સામે સમુદ્ર છે, પાછળ સૈનિકો છે, અમે ક્યાં જઈશું? પ્રભુએ મૂસાને કહ્યું તારી લાકડી સમુદ્ર તરફ લાંબી કર. પ્રભુને આગળ કર. સમુદ્રના બે ભાગ થઈ ગયા. હાલેલુયા. યહોશુઆને કીધું કે તું નદી ઉતરીને પેલે પાર મારા લોકોને લઈ જા અને એ આખા ઇઝરાયલને, આખા કનાનને, આખા વિસ્તારને તું મારા લોકોને વહેંચી આપ. પ્રભુએ કહ્યું કે 12 કુળના 12 આગેવાનોને કહી દે કે અહીંથી એક પથ્થર લઈને પેલી પાર જવાનું છે, ત્યાં વેદી બનાવવાની છે આપણે. અને જેવો એ લોકોએ પગ મૂક્યો, પ્રભુએ નદીને બે ભાગમાં વહેંચી દીધા. હાલેલુયા. જીવનની એવી કેટલી બધી પરિસ્થિતિઓ હશે, સામે બહુ મોટું દુઃખ આવી જાય, સામે બહુ મોટું સંકટ આવીને ઊભું થઈ જાય, એ આર્થિક કટોકટી આવી જાય, એ સામાજિક પ્રશ્નો આવી જાય, ઘણા બધા પ્રકારના ચિંતાઓ આવી જાય અને પાછળ જો જાણે એવું હોય કે આપણી પાછળ સૈન્ય દોડે છે, હવે આપણને ભરખી જશે, હવે આપણને પાડી નાખશે, હવે આપણને ખાઈ જશે અને આગળ પણ નુકસાન. એટલે કહેવત છે એક બાજુ કૂવો અને એક બાજુ ખાય, એવી પરિસ્થિતિમાં આવી જઈએ છે. ત્યારે પણ પ્રભુ એમ કહે છે કે તું હિંમત રાખ, આગળ જા. તને નહીં સૂઝતું હોય, નહીં ખબર પડતું હોય તો પણ હું તને એવી ગૂઢ વાતો પ્રગટ કરીશ. પણ પેલા શું કરવાનું છે? તું મને હા. ઈશ્વરને આગળ કરવાની વાત આવે છે. અને જ્યારે પ્રભુ એમ પૂછે કે તું આગળ વધ, ત્યારે આપણે એકલા નથી, એટલું યાદ રાખવાનું. આપણે એકલા નથી. કદાચ આપણે ધકેલી દેવામાં આવ્યા છે, કદાચ આપણે કોઈ કે પાછળથી ધક્કો માર્યો છે ને આપણે આગળ પહોંચી ગયા છે, તોય આપણે એકલા નથી. આપણે પોતાની મેળે આગળ ગયા હોઈશું એ વસ્તુ અલગ છે, પણ અચાનક જ આગળ વધી ગયા હોય તોય આપણે એકલા નથી. પ્રભુ ત્યાં પણ આપણી સાથે છે. દાનિયેલને સિંહના બિલમાં નાખી દેવામાં આવ્યું લખ્યું છે બાઇબલમાં. એની પાસે સમય હતો તો ચલો હું લટાર મારા સિંહના બિલમાં જતો રહું, જાતે નતો ગયો.
એને નાખી દેવામાં આવ્યો. પેલા 3 વ્યક્તિઓને અગ્નિના એ બહુ જ મોટા કુંડની અંદર, એ ભઠ્ઠીની અંદર નાખી દેવામાં આવ્યા એવું લખ્યું છે. ધક્કો મારવામાં આવ્યો છે, પુશ કરવામાં આવ્યું છે એમને, પણ પ્રભુએ એમને છોડ્યા નથી. હાલેલુયા. જ્યારે પણ આગળ વધવાની વાત આવે, હિંમતથી કહેજો, પ્રભુ મારી સાથે છે, કારણ કે એનું નામ ઇમાનુએલ છે. પાઉલ ફિલિપીની મંડળીને કેટલીક બાબતો પહેલા જણાવે છે. આપણે સંદેશો 12 થી 14 કલમનો લેવાનો છે, પણ એની 1 થી 11 કલમ જો તમે જોશો તો પાઉલ પાસે એવી ઘણી બાબતો હતી કે પોતેમાં ઘમંડ કરી શકે, એને અભિમાન કરવાના ઘણા બધા કારણો હતા. દેહથી પણ, મગજ નોલેજથી પણ, અને એનો હોદ્દો, એનું માન સ્થાન હતું, એનાથી પણ એને અભિમાન કરવાનું કારણ હતું એની પાસે. અને એટલો જબરજસ્ત માણસ હતો એ. પ્રભુની પાસે આવ્યો અને પ્રભુએ એને તેડ્યો. એ પહેલા પણ, હું પહેલાની વાત કરું છું, એના પહેલા પણ એની પાસે એટલા બધા કારણો હતા કે ઘમંડ કરી શકે, એ તાજ પહેરી શકે, એ જપ્પો પહેરી શકે, એ વટથી ફરી શકે, સમાજમાં લોકો એની આગળ નમી પડે, એવી એની પાસે ઘણી બધી બાબતો હતી. અને માટે તમે જોશો ત્યાં લખવામાં આવ્યું છે 4થી કલમમાં, 3જા અધ્યાયની 4થી કલમમાં એવું લખ્યું છે કે દેહ પર ભરોસો રાખવાનું મારે પણ કારણ છે. દેહ એટલે કે દૈહિક બાબતો, દુનિયાવી બાબતોની વાત લખી છે. ત્યાં લખ્યું છે કે જો બીજો કોઈ ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે, બીજા કોઈ એવું કહેતા હોય કે મારે પણ એવો, મારી પાસે પણ એવા કારણો છે અભિમાન કરવાના, તો પાઉલ એવું કહે છે કે બધા કરતા હું વધારે અભિમાન કરી શકું એવા એટલા બધા કારણો છે. કેમ? લખ્યું છે 8મે દહાડે સુન્નત પામેલો, એટલે ચુસ્ત યહૂદી, એના કુળને, એના જે કહેવાય ધર્મ, એમ કહે ને, એ ધર્મને વળગી રહેનારો માણસ, બહુ ચુસ્ત ફેમિલીમાં જન્મેલો માણસ. એની પાસે એટલું બેકઅપ હતું, મા બાપ પણ એટલા નોલેજ વાળા હશે, એટલા ધાર્મિક લોકો હશે. 8મે દહાડે સુન્નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, નહીં કે જે બીજા લોકો આવ્યા અને ભળી ગયા એવો નહીં. એ ડીએનએ માં, એ કુળમાં, લોહીમાં એ યહૂદી હતો, ઇઝરાયલનો સંતાન હતો. પછી કહે છે કે બિન્યામીન, 12 કુળમાંથી, 12 દીકરાઓમાંથી જે સૌથી વધારે પ્રિય માણસો, જે દીકરાઓ હતા ને, મને 2 દીકરાઓ હતા, એક તો યુસુફ અને બીજો બિન્યામીન. તો પાઉલ એવું કહે છે કે એ કે જે ઇઝરાયલ એટલે કે યાકૂબને જે મનપ્રિય દીકરાઓ હતા, એમાંના એક દીકરાનો સંતાન હું છું. ઇઝરાયલનો બહુ લાડકા દીકરાનો હું સંતાન છું, બિન્યામીનનો કુળનો છું. પછી કહે છે કે હિબ્રુઓનો હિબ્રુ છું. હિબ્રુઓનો હિબ્રુ, એમની જે ઓળખ હતી, એમની જે જાતિ હતી. અત્યારે આપણે જ્ઞાતિ, જ્ઞાતિ, જાતિ એ બધું અત્યારે ચાલી રહ્યું છે. કહું, જે સેમના દીકરાઓમાંથી જે એક દીકરો હેબેર હતો, એના પછી એ હેબેરના સંતાનો ગણ્યા, અને હેબેર પછી હેબ્રુ થયું. એ જે ઓળખ ત્યાંથી થઈ, એ ઓળખ આજે પણ હું ધરાવું છું, મારા મા બાપ પણ ધરાવે છે. હું હિબ્રુઓનો હિબ્રુ છું. અને પછી એમ કહે છે કે નિયમ શાસ્ત્ર સંબંધી તો ફરોશીની એ દીક્ષા મને મળેલી છે. મેં નિયમ શાસ્ત્રનો અભ્યાસ, એ ડિગ્રી પ્રાપ્ત કરેલી છે, એ ગ્રેજ્યુએશન મેં મેળવેલું છે નિયમ શાસ્ત્રનું, અને માટે હું ચુસ્ત રીતે નિયમ પણ પાળું છું. પછી આગળ ધર્મના આવેશ સંબંધી મંડળીઓને સતાવનાર. આ ધર્મના સંબંધી એટલો જનૂની માણસ હતો કે એ સમય દરમિયાન એ ખ્રિસ્તી લોકો જે હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો હતા, જેમને ખ્રિસ્તીઓને એ લોકો વટલાઈ ગયેલા તરીકે પણ કહેવામાં આવતા હતા, કારણ કે યહૂદીમાંથી હવે લોકોનો વિશ્વાસ અલગ થઈ ગયો. એ લોકોએ એ યહોવા દેવ પરથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહત્વ આપવા લાગ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે તારણ મળે છે એને અપનાવ્યું. યહૂદી જે લોકોની જે મસીહની વાટ જોતા હતા, એ મસીહ આવી ગયો છે એવું માનવા લાગ્યા. એટલે યહૂદી લોકોએ બહિષ્કાર કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકોને સતાવવામાં આવ્યા, મંડળીઓને સતાવવામાં આવી. તો પાઉલ એવું કહે છે કે હું એટલો ચુસ્ત હતો કે મેં ધર્મ યુદ્ધો કર્યા. ધાર્મિક કારણો સાથે, કારણોને માટે મેં મંડળીઓને સતાવી, લોકોને મેં સતાવ્યા, જે શિષ્યો હતા એ શિષ્યોને સતાવ્યા. એટલો બધો હું ચુસ્ત હતો, એટલો બધો હું આવેશી હતો. પછી લખે છે કે નિયમ શાસ્ત્રના ન્યાયીપણા સંબંધી નિર્દોષ હતો.
મેં આટલું બધું કર્યું, બધું જ કર્યું, લોકોને માર્યા, લોકોને કાપ્યા, બધું કર્યું મેં, પણ બધું નિયમ શાસ્ત્રના આધાર સાથે મેં કર્યું, માટે મને નિયમ શાસ્ત્રથી તોલવામાં આવ્યો તો હું નિર્દોષ હતો. વિચાર કરો, કોઈ રીતે વાંકમાં નહોતો માણસ, એટલા બધાની પાસે કારણો હતા. અને પછી 7મી કલમ જે લખે છે ને એ મારા તમારા માટે બહુ જરૂરી છે. ત્યાં એવું લખે છે કે પણ જે વાતો મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. આજે જે તકલીફ આપણે ભોગવી રહ્યા છે તે આ સમજણ આપણે નથી મેળવી. આપણે દુનિયાવી બાબતોને માટે જે આપણી પાસે જે કંઈક તાલંતો ઈશ્વર આપણને આપ્યા છે, જે કંઈક આપણને ઈશ્વરે કંઈક સારી બાબતો આપી છે, સારા આશીર્વાદ આપ્યા છે, જે કૃપાદાન આપ્યું છે, એનામાં આપણે ઘમંડ કરતા થઈ ગયા છે. પ્રભુમાં જે ઘમંડ હોવું જોઈએ, હજકેલ પ્રભુદા કેમ કહે છે કે જો તારે અભિમાન રાખવાનું કોઈ કારણ હોય તો એ હોય કે પ્રભુ તું મને જાણે છે અને તું મને ઓળખે છે. એ મારું અભિમાનનું કારણ હોવું જોઈએ. એના બદલે આપણે શું કરીએ છીએ, મારી પાસે આ છે, હું આ જાણું છું, હું આ છું, મારું મારું મારું, મારું જગતમાં શું સ્થાન છે, એ જગતની બાબતો પર આપણે અભિમાન કરતા હોઈએ છીએ. પાઉલે કહે છે કે જો તમે જગતની બાબતો પર અભિમાન કરતા હોય તો તમારા કરતા શ્રેષ્ઠ અભિમાન રાખવાનું કારણ મારી પાસે છે. પાછળથી ઘણી બધી સાક્ષી એમને આપી છે કે તમે ના જાણતા હોય એવી એવી ભાષાઓ પણ હું જાણું છું. ઘણી બધી ભાષાઓનો અભ્યાસ કરેલો છે, ઘણી બધી ડિગ્રીઓ મેં પ્રાપ્ત કરેલી છે. હું તો એવા વિદ્વાન માણસની સાથે રહેલો માણસ છું. એ સમય દરમિયાન જેને યહૂદી લોકો એક પિતા તુલ્ય માન આપતા હતા, એક પંડિત તરીકે ઉપાધિ આપતા હતા, એવા વ્યક્તિ, એવા એ સમયના એક ગુરુ કહેવાતા હતા. એના તો ખોળામાં બેસીને હું બધું શીખેલો છું. એ બધું કારણ એમને જણાવ્યું, પણ એમણે એ બાબતને મહત્વ આપ્યું. એવું કહે છે કે જગતના બધા જ વાનાઓ જે મારા માટે લાભકારક હતા, પણ જ્યારે ખ્રિસ્તમાં આવ્યો ત્યારે એ બધી જ બાબતોને મેં હાનિકારક કર્યા. જો લાભકારક અને હાનિકારક, લગભગ આ વાણિજ્ય નો સવાલ છે, વેપારી સવાલ છે. વિચાર, આપણી પાસે એવી કેટલી બાબતો છે જે આપણા માટે લાભકારક છે અને એવી કેટલીક બાબતો છે કે જે આપણા માટે હાનિકારક છે. જો આપણે દુનિયાવી રીતે વિચારીએ તો આપણું ધન દોલત માલ મિલકત બધું જ આપણા માટે લાભકારક છે. પણ જ્યારે બાઇબલના સંદર્ભમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે બાઇબલ એવું કહે છે કે દેવ અને દ્રવ્ય સાથે રહી શકતો નથી. કારણ કે જો તમે ઈશ્વરને સ્થાન આપો છો તો તમારા માટે બીજી બધી જ બાબતો એક ગૌણ બની જાય છે, સામાન્ય બની જાય છે. ઈશ્વર મહત્વનું બની જાય છે. પણ જો તમે ઈશ્વર તરફ નથી તો તમે દુનિયાવી બાબતો પર તમે મોહ રાખશો. જેમ આગળ મેં કીધું તેમ રવિવારની 2 કલાકની ભક્તિ સભા છોડીને દુનિયાની બધી જ પ્રવૃત્તિઓને આપણે મહત્વ આપીએ છીએ. આખો દિવસ હોત તો શું થાય? રવિવાર આખો દિવસ ભજન કરવાનું એવું બાઇબલમાં લખી દીધું તો શું થતું? તો ધર્મ સંકટ આવી જાય. ફક્ત ને ફક્ત 1.5 થી 2 કલાક આપણે પ્રભુ માટે કાઢીએ છીએ, એમાં પણ આપણે કાળજી રાખતા નથી. કારણ કે આપણે શું કર્યું છે? ઈશ્વરનું મહત્વ ઓછું કરી નાખ્યું છે. આપણું મહત્વ, આપણા કામનું મહત્વ આપણે વધારી દીધું છે. દુનિયામાં એવો એક પણ દાખલો નથી, દુનિયામાં એવો એક પણ દાખલો નથી કે કોઈ વ્યક્તિએ પ્રભુને સમય આપ્યો હશે અને દેવાદાર બની ગયો હશે, એ લૂંટાઈ ગયો હશે, એક ફના થઈ ગયો હશે. એવો દુનિયામાં એક પણ દાખલો નથી. જેણે પ્રભુને સમય આપ્યો છે, પ્રભુએ એને ઊંચો કરેલો છે. એ કેવળ બાઇબલના દાખલાઓ હોય કે દુનિયાની એવી સાક્ષીઓ તમે હોય. જેણે ઈશ્વરને મહત્વ આપ્યું છે, પોતાની બધી જ પ્રવૃત્તિઓ કરતા ઈશ્વરને મહત્વ આપ્યું છે, ઈશ્વરની સંગતને મહત્વ આપ્યું છે, ઈશ્વરે એને ઊંચો કર્યો છે. આજે તો સમય એવો છે કે ઈશ્વર કરતા આપણી ઊંઘ મોટી થઈ જાય છે, આપણી આળસ મોટી થઈ જાય છે. ગયા રવિવારે તો ગઈ લો, આજે શું? એ તો ઠીક, આપણે કોનો વારો છે એ પણ ચેક કરીએ છીએ. આ રવિવારે કોનો વારો છે એ પણ ચેક કરતા હોઈએ છીએ. એના પર આધાર રાખે છે કે આજે જવું કે નહીં જવું. યાદ રાખજો વાલાઓ,
આપણે કેવળ ને કેવળ ઈશ્વરની સંગતમાં આવીએ છીએ, કોઈ માણસની સંગતમાં નથી. પ્રભુના લોકો તરીકે આપણે સંગત કરીએ છીએ, પણ જો આપણું પ્રથમ જો કારણ હોય અહીંયા આવવું, એ ઈશ્વરના મહિમા મળે. મારા જીવનનો શ્રેષ્ઠ ભાગ, મારા જીવનનો મહત્વનો ભાગ પ્રભુને હું આપું. કદાચ હું પૈસા ના આપી શકું, કદાચ હું બીજી વસ્તુ, દુનિયાવી વસ્તુ ના આપી શકું, પણ મારા જીવનનો મહત્વનો ભાગ, મહત્વનો સમય હું પ્રભુને આપું. અને માટે આવીએ છીએ આપણે પ્રભુ મંદિરમાં. અને ઈશ્વર આપણને એ બહુ જ મોટો આનંદ, આશીર્વાદ આપ્યો. બે વખત કીધું હતું, સમયો બદલાઈ રહ્યા છે, સમયો બદલાઈ રહ્યા છે. ક્રિસમસ, ન્યુ યરની રજાઓ પણ હવે કેન્સલ કરી દેવામાં આવી રહી છે. સમય એવો આવશે, રવિવારની રજા પણ કેન્સલ થઈ જશે. એ કોઈક શનિવારે હશે, કોઈક બુધવારે હશે, કોઈક ગુરુવારે હશે. રવિવારની રજાઓ પણ જતી રહેશે, રવિવારે પણ સ્કૂલો ચાલુ રહેશે, નોકરીઓ પણ ચાલુ રહેશે. સમયો બદલાઈ રહ્યા છે. ત્યારે શું કરીશું? વાલાઓ, જીવનમાં પ્રથમ સ્થાન પ્રભુને જ આપીએ. આપણું કામ હોય, આપણો બિઝનેસ હોય, જે કંઈ હોય, આપણું ખેતર હોય, આપણું ઢોરઢાર હોય, બધું જ પ્રભુએ જ આપ્યું છે આપણને. અને જો પ્રભુને વિશ્વાસુ રહીશું તો ઓર આપશે. એક વસ્તુ હશે, પ્રભુ બે કરવા માટે આપણને એ આશીર્વાદ આપશે, પણ પહેલા પ્રભુને તો શોધીએ. માથી 6:33 પણ પહેલા દેવના ન્યાયપણાને તથા તેના રાજ્યને શોધો, એટલે એ બધા વાના જેની તમને ખપ છે, જરૂર છે, બધા જ વાના ઈશ્વર તમને આપશે. પ્રભુ આપવા માંગે છે. અને માટે એ દુનિયાવી બાબતો, બધી જ બાબતો, પાઉલ એમ કહે છે કે બધું મને લાભકારક હતું. એનાથી મારી ડિગ્રીઓ હતી, એનાથી મને અહીંયા લેબલ લાગતા હતા, એનાથી મને મેડલ મળતું હતું, બધું જ હતું મારી પાસે, પણ મેં ખ્રિસ્તને કારણ એ બધું મેં હાનિકારક ગણ્યું. કેમ હાનિકારક? કારણ કે એનાથી મને ઘમંડ હતું, એના દ્વારા મને અભિમાન હતું, એના દ્વારા મને હોદ્દો મળેલો હતો. પણ મારો હોદ્દો, મારું માન, મારું મેડલ બધું જ મેં પ્રભુના ચરણોમાં સોંપી દીધું. હવે મારે એનું કોઈ અભિમાન કરવાનું કારણ નથી. જ્યારે એ માણસે પોતાનું બધું અભિમાન ઈશ્વરની આગળ મૂકી દીધું, પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર એના 13 પુસ્તક છે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલના સૌથી વધારે પુસ્તકો જો કોઈના હોય તો એ વ્યક્તિના છે, જેને પ્રભુની ખાતર બધું જ હાનિકારક ગણ્યું, દુનિયાવી બાબતો ખ્રિસ્તને લાભકારક ગણ્યા. એ વ્યક્તિને બાઇબલનું મહત્વ આપવામાં આવ્યું છે. અને માટે વાલાઓ, આપણી પાસે પણ પ્રભુ એવી અપેક્ષા રાખે છે. 12 થી 14 કલમની અંદર જે બાબતો લખવામાં આવી છે, આપણા જીવનને ઝીણવટપૂર્વક આપણે જોઈએ. 2025 નું વર્ષ આપણે પૂરું કર્યું છે. એવા તો કેટલાય વર્ષ પૂરા કર્યા નહીં? મારા 41 વર્ષ પૂરા થઈ ગયા, 42. એવા વર્ષો તો કેટલાય આવશે ને કેટલાય જશે, પ્રભુ ત્યાં સુધી જીવાડશે. વર્ષો વીતતા જાય છે, સમયો વીતતો જાય છે. આપણે શું કરીએ છીએ? 12મી કલમમાં બહુ સરસ વાત લખવામાં આવી છે. પાઉલ પોતે આ કહી રહ્યો છે. 12મી અને 13મી કલમમાં એવું લખે છે, હજી સુધી હું બધું જ પ્રાપ્ત કરી ચૂક્યો છું, કે મેં બધું જ મેળવી લીધું છે અને હું સંપૂર્ણ થઈ ગયો છું, એવું નહીં. અત્યાર સુધીની પ્રભુ સાથેની મારી સંગત, પ્રભુ સાથેનું મારું જીવન, પ્રભુ સાથેની મારી જીવનની યાત્રામાં મેં બધું જ મેળવી લીધું છે, મેં પ્રાપ્ત કરી લીધું છે, એવું નહીં. પણ જેને સારું ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો, તેને હું પકડી લઉં, માટે હું આગળ જાઉં છું. હવે આપણે જીવનમાં આગળ વધીએ છીએ તો શું લઈને આગળ જઈએ છીએ? જૂના સંબંધો લઈને આગળ જઈએ છીએ, જૂના અનુભવો લઈને સાથે આપણે જઈએ છીએ. આપણા જીવનમાં કંઈક દુઃખ થયું, કઈ તકલીફ થઈ, કઈ પ્રશ્નો થયા, એ લઈને આપણે આગળ જઈએ છીએ. જૂના સમયની અંદર, પાછલા સમયની અંદર આપણા જીવનમાં જે વીત્યું, એ બધું સાથે લઈને આપણે આગળ જવા માંગીએ છીએ. શું લઈને આગળ જઈશું આપણે? અને જો જૂનો સમય સાથે લઈને ચાલતા હોઈશું તો પેલા દાદી જેવા આપણે હોઈશું, કે જે દાદીએ ગાડામાં તો બેસી ગયા, પણ ભારો પોતાના માથે જ રાખ્યો.
એ બળદગાડાવાળાએ એટલી દયા કરી કે દાદીમાં છે બિચારા માંડ ચાલે છે, અને ઉપરથી આટલું વજન એ કેમનો ચાલશે, ચલો હું ગાડામાં બેસાડી લઉં, એની મુસાફરી હું સરળ બનાવી દઉં, આનંદદાયક બનાવી દઉં, થાકી ગયા છે, થાક ઉતરી જશે, ગાડામાં બેસીને આરામ કરશે. પણ આપણે એ દાદી જેવા થઈ ગયા છે કે આગળ તો વધી રહ્યા છે પણ બધું સમેટીને જઈ રહ્યા છે, બધું ઢસડી લઈ જઈ રહ્યા છે, અને માટે આપણે ચાલતા નથી ફાવતું. એ દુનિયાનો બોજ બધો ઉચકીને આપણે ચાલીએ છીએ. અરે આમણે તો આમ કરેલું, મને આવું કીધેલું, મારા માટે આવું બોલી નાખ્યું, મેં આવું કરી નાખ્યું, આમણે આવું કરી નાખ્યું, આવો વિચાર છે, આવું કરશે, બધું સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. સામે રાક્ષસી પુરુષ હતો ગોલિયાત, નાનકડો છોકરો દાઉદ, અને પ્રભુમાં આ પાઉલ જેવો એને એટલું અભિમાન હતું, મને મારી જોડે પ્રભુ છે, આ ગોલિયાત નહીં, એના જેવા 5 મળે તો હું પાડી નાખીશ, આજે તો એને હું ખતમ કરી નાખીશ. મારા દેવનો તિરસ્કાર કોણ કરે? જે દેવ પર હું પ્રેમ રાખું છું. હમણાં લગભગ ગઈ આગલી રાત્રે અમદાવાદ એક લગ્ન પ્રસંગમાં હતો, તો ઘરના જમાઈ હતા, એ જમાઈને એમના માસી સાસુ કહેવાય એ ચીડવતા હતા. તો પેલો દીકરો સાંભળે, થોડીક વાર સાંભળી રહ્યો, પછી આવ્યો તો મેરે પાપા ક્यों डांट रहे हो, मेरे पापा क्यों बोल रहे हो, जोर जोर से बोलवा लाગ્યો. માંડ પકડી સમજાવ્યો એને. મસ્તી કરતા, પણ બાળક ના સમજી શકે મારા પપ્પાને કેમ આવું બોલે. એક્ઝેક્ટલી આવો જ એક્સપિરિયન્સ દાઉદ સાથે થયેલો કે આ ગોલિયાત કોણ છે, તુચ્છ માણસ કે જે મારા જીવતા દેવને તિરસ્કાર કરે, અને એને તો કોઈ હથિયાર નહીં, કશું નહીં, નીકળી પડ્યો. રાજા કહે છે કે અહીંયા આવ, પહેલા એ તને મારશે, પડી જશે, મારો બખ્તર લઈ લેતી, મારી તલવાર લઈને જા, મારી ઢાલ લઈને જા, મારો પેલો ટોપ આર્મીનો જે કેપ છે એ લઈને જા, એ પહેરીને જા. બધું પહેરાયું એને દાઉદને, ચાલી જ ના શકે. દાઉદ કે આ બધું લઈને ના જઈ શકું, અને જઈશ તો લડીશ કેમનો? માંડ તો તલવાર ઉચકાય છે, માંડ તો બધું બખ્તર ઉચકાય છે, લોખંડનું બધું કેમનું જવું? આપણે આવી ચાલીએ છીએ, જૂનું બધું જ લઈને ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ ના ચાલીશું, કેમ ના લડીશું? સમય નવો છે, પ્રભુના આશીર્વાદ આપણી વાટ જોઈ રહ્યા છે, આપણી આગળ આશીર્વાદો મૂકી દેવામાં આવ્યા છે. એ કેવી રીતે આપણે પ્રાપ્ત કરીશું? ઓલરેડી આપણે ખોળો ભરીને ચાલીએ છીએ, ઓલરેડી આપણે ટોપલો ભરીને ચાલીએ છીએ. આશીર્વાદો કઈ રીતે એમાં આવશે? જ્યાં સુધી પ્રશ્નો, જ્યાં સુધી આપણી તમામ પ્રકારની એ ચિંતાઓ, એ બોજો નહીં ખાલી કરીએ, ત્યાં સુધી ઈશ્વરના નવા આશીર્વાદો આપણે પ્રાપ્ત કરી શકતા નથી. અને માટે પાઉલ એવું લખે છે કે બધું હું છોડી ચૂક્યો છું. જે મારા માટે કદાચ એને પકડી રાખ્યું હોત તો આજે મારું માન, સ્થાન બધું હોત મારી પાસે, પણ હું બધું જ છોડીને જે કામ માટે પ્રભુએ મને પસંદ કર્યો છે, જે કામ માટે પ્રભુએ મને પકડી લીધો છે, એ કામ માટે હું આગળ ધસું છું, એ બધું જ મૂકીને. અને જ્યારે એ બધું જ મૂકીને આગળ વધ્યો, ત્યારે પ્રભુએ એને માન આપ્યું, ત્યારે પ્રભુએ એને સ્થાન આપ્યું, અને પોતાને એટલો સદભાગીય ગણે છે કે 12 શિષ્યોને, કંઈ કેટલા લોકોને, હજારો લોકોને પ્રભુએ દર્શન આપ્યું, પણ સાથે સાથે એ સમય વીતી ચૂક્યો હતો, દર્શનનો સમય ખતમ થઈ ચૂક્યો હતો. છતાં પણ પાઉલ એવું લખે છે કે હું અકાળે જન્મેલો હોઉં એમ મને પણ પ્રભુએ દર્શન આપ્યું. હાલેલુયા, હાલેલુયા. બહુ થોડા લોકો છે કે જેમને પ્રભુએ નામ લઈને પોકાર્યું હોય. એમાંનો આ એક વ્યક્તિ છે જેનું નામ લઈને પ્રભુએ પોકાર્યો. આજે પ્રભુ મારું તમારું નામ લેવા માંગે છે. આજે પ્રભુ મારું તમારું નામ લઈને આપણને બોલાવવા માંગે છે, અને આપણને કહેવા માંગે છે કે તું આગળ વધ. કેમ પાછળ હટે છે? કેમ ઉભો રહી ગયો છે? કેમ થોભી ગયો છે? શું છે કારણ? બોજો નથી ઉચકાતો? તો પવિત્ર શાસ્ત્ર ખોલ, માથી લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28મી કલમમાં વાંચ. એનો જવાબ ત્યાં લખ્યો છે. ઓ ભારથી લદાયેલાઓ, વૈતૃ કરનારાઓ, તમારો ભાર, તમારું વજન, જે બોજો લઈને ચાલી રહ્યા છો, મૂકી દો પ્રભુની આગળ. હું તમને શાંતિ આપીશ, હું તમને વિશ્રાંતિ આપીશ. હાલેલુયા, હાલેલુયા. આપણે એ બધું લઈને ચાલીએ છીએ, માટે પ્રભુએ આ કેવું પડે છે વારંવાર. વારંવાર એટલા માટે પ્રભુએ કેવું પડે છે. વાલાઓ, પ્રભુ મને તમને બહુ સરળ જિંદગી આપવા માંગે છે. જુઓ, બહુ સિમ્પલ લાઈફ.
કાળજી આપણે રાખવાની છે. ઘણી બધી વખત તો આપણા પોતાના પગ પર આપણે જ કુહાડી મારતા હોઈએ છીએ. જો કે એ વખતે આપણને ખ્યાલ નથી હોતો, પાછળથી જો મંથન કરે તો ખબર પડે કે આ તો મારી ભૂલના લીધે આવું બધું થયું. ઘણી બધી વખત આપણા જ પગ પર આપણે કુહાડી મારી દઈએ છીએ. તે દિવસે મેં કીધું હતું, એક વિડીયો હતો, એમાં મેં જોયું એક ભાઈ ઈંડાની ટ્રે લઈને જઈ રહ્યો હતો. આખી ઈંડાની ટ્રે ભરેલી હતી અને એક વ્યક્તિ આવ્યો અને એને એ ટ્રે માંથી એક ઈંડું લઈ લીધું. એટલે પેલો કે મને આપ મારું ઈંડું પાછું આપ. તો મસ્તીમાં એ ઈંડું પેલા ભાઈ તરફ આમ ફેંક્યું. પેલા ટ્રે પડતી મૂકીને પેલો ઈંડું કેચ કર્યું. ઘણી બધી વખત આપણે એવું કરીએ છીએ, કંઈક મેળવવાના માટે ઘણું બધું ગુમાવી દઈએ છીએ. 200 રૂપિયાની મજૂરીને માટે આ આધ્યાત્મિક ખોરાક આપણે મૂકી દઈએ છીએ. ઈશ્વરની સંગત ગુમાવી દઈએ છીએ. આની મહત્વતા, આની ગંભીરતા, આની પવિત્રતા આપણે ગુમાવી દઈએ છીએ. ક્ષણિક બાબતોને માટે ઈશ્વરની સંગતથી આપણે વંચિત રહી જઈએ છીએ. જે સંગતના માટે કઈ કેટલા દુનિયાના લોકો આજે દર ભટકી રહ્યા છે. આપણે તો ઘર આંગણે છે પ્રભુનું ઘર. કેટલાય લોકો કેટલાય કિલોમીટર ચાલીને પ્રભુ મંદિરે જાય છે. સવારે 9 વાગે ભક્તિ સભા હોય તો એમણે 7 વાગે ઘરેથી નીકળી જવું પડે છે. આપણે બેલ વગાડવાનું ચાલુ કરે અને પૂરું થાય ત્યાં સુધી આપણે આવી જઈએ. નહીં, પહેલો ટકરો પડે તૈયારી કરી નાખીએ, છેલ્લો ટકરો તો આપણે દેવાના આંગણે આવી જઈએ. બિલકુલ ઘર આંગણે. છતાંય આપણે કાળજી રાખતા નથી. અને કદાચ આપણે કાળજી રાખતા હોઈએ તો આપણે પોતાના માટે કાળજી રાખીએ છીએ. મારો પતિ, મારા પત્ની, મારા બાળકો તૈયાર થયા કે નહીં, દેવળે ગયા કે નહીં, એ કાળજી ઘણી વખત આપણે છોડી દઈએ છીએ. વાલાઓ, પાઉલ એવું કહે છે કે જે કાર્યના માટે, જે સેવાના માટે, જે આશીર્વાદોના માટે પ્રભુએ મને પકડ્યો છે, એની તરફ હું આગળ ધસું છું, એની તરફ હું આગળ વધું છું. મારે જૂનું છોડવાનું છે. જૂના વિચારો, જૂની બધી કલ્પનાઓ. ઘણી બધી વખત આપણે વિચાર જ કરીએ છીએ. સામેવાળો શું વિચારશે એ પણ આપણે વિચારીએ. વિચાર કરો, એટલો બધો ફુરસદનો સમય છે આપણી પાસે અને આપણે કહીએ કે સમય નથી. લોકો શું કહેશે એ પણ આપણે વિચારીએ છીએ કે લોકો આવું કહેશે, લોકો આવું વિચારશે, લોકો આવું કરશે, એ પણ આપણે વિચારીએ. તો લોકો શું વિચારશે? એટલો ટાઈમ છે આપણી પાસે અને આપણે કહીએ છીએ કે સમય નથી. હાલો, લોકો શું વિચારશે લોકો પર છોડી દો. કાલે શું થશે આવતીકાલ પર છોડી દો. માંથી લખેલી સુવાર્તા 5 થી 7 કલમ વાંચજો, 5 થી 7 અધ્યાય વાંચજો. જીવનના મોટા ભાગના પ્રશ્નો તમારા હલ થઈ જશે પહાડ પરના સંદેશમાં. તમે બહુ મહત્વના છો એવું પ્રભુ કહે છે. તમારું જીવન બહુ મહત્વનું છે, બહુ જ મૂલ્ય છે તમારા જીવનનું. પણ આપણે શું કરીએ છીએ? પ્રભુએ આપણને કીધું કે તમે આગળ વધો. આપણે બેસી ગયા છીએ, આપણે છુપાઈ ગયા છે, આપણે પાછા હટી ગયા છે. આપણા પરિવારોમાંથી કેટલાય પરિવારો મંડળીની સંગતથી દૂર રહે છે. આપણા પરિવારમાંથી કેટલાય વ્યક્તિઓ પ્રભુની સંગતમાંથી દૂર રહે છે. શું કારણ હશે? અને ચર્ચના સમયોમાં નોકરી કરી કે ખેતરમાં મહેનત કરી, કંઈ બી કરીને કોણ કરોડપતિ થયું છે? પ્રભુ આપણને આગળ વધારે છે. જેઓ નોકરી ગયા છે, હું એમને ટાર્ગેટ રાખી નથી કહેતો, પણ મહત્વતાની વાત કરું છું કે આપણા જીવનનું મહત્વ શું હોવું જોઈએ. વાલાઓ, પ્રભુ બહુ જ પ્રેમ કરે છે એટલું યાદ રાખજો. બહુ જ પ્રેમ રાખે છે અને જેટલો પ્રેમ રાખે છે પ્રભુ, એટલી જ આપણી પાસે અપેક્ષાઓ પણ છે પ્રભુની. એટલી જ અપેક્ષાઓ છે પ્રભુની. આપણને જે કંઈ અત્યાર સુધી આપ્યું છે એ આપણી કલ્પના બહારનું છે. બેસીને વિચાર કરી જોજો કે અત્યારે જે મારી પાસે છે એને હું યોગ્ય છું કે કેમ. એ આપણી કલ્પના બહારનું છે, આપણી ઓકાતની ઉપરનું છે બધું જ.
છતાંય પ્રભુએ આપ્યું છે. અને પ્રભુ કહે છે કે હજુ તો ખાલી છે તમારી ટોપલી, હું ભરવા માંગુ છું, ઉભરાતું ને છલકાતું આપવા માંગુ છું, અને માટે તમે આગળ વધો. 13મી કલમની અંદર તમે જો જોશો ત્યાં બહુ અદ્ભુત વાત લખવામાં આવી છે. હવે પાઉલ બહુ હિંમતથી આગળ આવે છે ને એમ કહે છે, પહેલા લખ્યું છે કે બધું છોડીને હું આવ્યો છું અને બધું મેં મેળવી નથી લીધું, હજુ હું આગળ ચાલું છું કારણ કે પ્રભુએ મને પકડ્યો છે. અને પછી 13મી કલમ એમ કહે છે કે ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે જે પછવાડે છે તેને શું લખ્યું છે? જે પછવાડે છે તેને વિસરીને, એટલે આપણી ભાષામાં શું કહે ને, ભૂલીને. બધું જે ગયું એ બધું ભૂલવાનું છે. આપણે શું કરીએ છીએ? ના, એ તો નહીં ભૂલવું, એ તો નહીં છોડવું, એ તો સમય આવશે એટલે જોઈ લઈશ, બતાવી દઈશ. છોડવા જ નથી માંગતા આપણે. જે ના છોડવાનું છોડી દઈએ છીએ, જે છોડવાનું છોડતા નથી. એ બધું પેલું બધી માનસિકતા નથી છોડતા, અને ઈશ્વરની સંગત છોડી દઈએ છીએ, ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ છીએ. ઈશ્વરે જે પરિવાર આપ્યું છે, સમાજ આપ્યું છે, એની સાથેની સંગત આપણે છોડીએ છીએ. પ્રભુ એમ કહે છે કે જે જૂનું થઈ ગયું એ થઈ ગયું, મૂકી દો, છોડી દો. તમને આગળ વધારવા માટે હું હિંમત આપું છું, મારો હાથ તમને આપું છું. પિત્તર ચાલતો રહ્યો, અટકી ગયો કારણ કે દુનિયામાં જોવા લાગ્યો, પેલું મોજું છે, ઓ પેલી હોડી તો જો ઉપર કેવી ઊંચી નીચી થાય છે. પ્રભુ એને પકડી લીધો. પ્રભુ પિત્તરને કહ્યું, મેં તને પસંદ કર્યો છે, મેં તને નામ આપ્યું છે, તને મેં કેફા કહ્યો છે. સિમોનના દીકરા પિત્તર, મેં તને કેફા કહ્યો છે. કેફા એટલે પથ્થર છે, તું પહાડ છે, તું સ્થિર જગ્યા છે. તારા પર હું મારી મંડળી બાંધીશ કે જેની વિરુદ્ધ હારેસની સત્તાનું જોર. હાલેલુયા. પ્રભુ એમ કહે છે કે હું તારી સાથે બેઠો છું. તું કેમ ડૂબે છે? તું કેમ ડૂબે છે? તારી શક્તિ પર, તારી તરવાની જે ટેકનિક છે એના પર આધાર નહીં રાખ. એ માછીમાર હતો, દરિયો તરી શકે માણસ. ખારવો કેમ ન ડૂબી શકે? માછીમાર કેમ ન ડૂબી શકે? પાઉલ તો કે રોજિંદુ કામ નતું ને માછી પકડવાનું, છતાં પાઉલની હિસ્ટ્રી વાંચજો તમે પ્રેરિતના કૃત્યમાં, આખી રાત સમુદ્રમાં પડી રહેલો છે લાકડું પકડીને. ડૂબ્યો નથી આ પાઉલ, આખી રાત એને સમુદ્રમાં કાઢેલી છે. આજ પાઉલે ખારવો નતો, માછીમાર નતો, તોય પિત્તર ડૂબવા લાગ્યો માછીમાર બનીને. કેમ? એને પોતાની હોશિયારી પર, પોતાની શક્તિઓ પર, પોતાની આવડત પર એને ઘમંડ હતું, માટે ડૂબવા લાગ્યો. પ્રભુએ કીધું, મારો હાથ પકડ, મારા પર આધાર રાખ, મારા પર ભરોસો રાખ. મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી. વાલાઓ, પ્રભુ આપણને આગળ વધારવા માંગે છે, અને જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણને પકડી લેવા પણ માંગે છે. પ્રભુ આપણને ઉચકી લેવા માંગે છે. પ્રભુ આપણને સાથે રાખવા માંગે છે. પ્રભુ આપણે એમ કહેતા નથી કે તું હું પહેલા જઈને આવું પછી તું આવજે. ના, ચાલ સાથે. પ્રભુ આપણને સાથે ચાલવા માંગે છે. જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને જેઓ તેના પર વિશ્વાસ કરે છે, એ ગીત શાસ્ત્ર 23 છેલ્લી લીટી એ પોતે ગાઈ શકે છે. માથી 28-19-20 કલમમાં એવું લખ્યું છે કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. ગીત શાસ્ત્ર 23 ની છેલ્લી લીટી વાંચો, ત્યાં પ્રભુ શું કહે છે? જેને મળે તો જોરથી વાંચો. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પ્રયત્ન, ભલાઈ તથા દયા મારી સાથે આવશે. હા, હવે આ છેલ્લી લીટી વાંચો. અને હું સદા સુધી યહોવાના રહીશ. હાલેલુયા. દેવ પોતે એમ કહે છે કે દુનિયાના અંત સુધી હું તમારી સાથે રહીશ, તમારી સાથે જ છું. પણ જો તેના પર વિશ્વાસ રાખે છે, એની હિંમત જુઓ તમે, એનો વિશ્વાસ તમે જુઓ. દાઉદ પોતે છાતી ઠોકીને એમ કહે છે કે હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. હાલેલુયા. પ્રભુ એ હિંમત આપણને આપવા માંગે છે. પ્રભુ એના માટે આપણને આહવાન આપે છે યિર્મયાહ 33:3 પ્રમાણે કે મને હાથ માર, તું મને હાથ માર તો હું તને
ઉત્તર આપીશ. જે ગૂઢ વાતો જો તું નથી જાણતો, નથી સમજી શકતો, હું છું. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે કે કયા સમયે શું બોલવું એ હું તને બતાવીશ, હું તને સમજાવીશ. પણ આપણે શું બોલીએ છીએ? પ્રભુનો અવાજ દાબી દઈએ છીએ ને આપણો અવાજ ઊંચો કરીએ છીએ. આપણા મનમાં જે ભરેલું એ બોલીએ આપણે, અને તકલીફ ત્યાં પડે છે. આપણા બોલવા દ્વારા શું ઈશ્વરને મહિમા મળે છે? આપણા વિચાર દ્વારા શું ઈશ્વરને મહિમા મળે છે? આપણે જે કામ કરીએ છીએ એ દ્વારા શું ઈશ્વરને મહિમા મળે છે? રોજ ચેક કરવાની જરૂર છે કે મેં આ કામ કરી નાખ્યું, આના દ્વારા ઈશ્વરને મહિમા મળે છે. એક વ્યક્તિએ કોવિડની અંદર કોરોનાની કીટ બાબતે મારી સાથે ઘણા બધા પ્રશ્નો કર્યા. તમે આમ કર્યું, તમે તેમ કર્યું, તમે મારા કુટુંબને નહીં આપ્યું, તમે ફલાણા કુટુંબને આપ્યું, મંડળીની બહારના લોકોને આપ્યું, તમે આ હિન્દુ લોકોને આપ્યું, ફલાણાને આપ્યું. એ વ્યક્તિને મેં એવું કીધું કે તમે છાતી પર તમે હાથ મૂકો, શાંતિથી વિચારો. તમે મને એટલું જ ખાલી જવાબ આપો કે તમે જે કરી રહ્યા છો એ સારું કરી રહ્યા છો, એના દ્વારા ઈશ્વરને મહિમા મળે છે. તમે કેપેબલ છો, ગવર્મેન્ટ નો પગાર તમારી પાસે છે. જે મેં આપ્યું છે એ ગરીબ લોકો છે, જેમની પાસે ખાવાનું નથી. એક ભાઈ મારી પાસે આવ્યા, સવારમાં દરવાજો ખટખટાવો, મને એમ કહે છે કે સાહેબ મારી છોકરીને દવા ચાલે છે, ડોક્ટરે કીધું છે કે દૂધ સાથે દવા લેવાની. 2 દિવસથી ઘરમાં શાકભાજી નથી, 2 દિવસથી મારી પાસે પૈસા નથી, છોકરીને દવા કઈ રીતે પીવડાવું? ખિસ્સામાં હાથ નાખ્યો, 500 રૂપિયા તમે 500 રૂપિયા આપી લઈ જા. બીજું કશું હતું પણ નહીં મારી પાસે. મેં કીધું દીકરીને માટે દૂધ લઈ જજો, શાકભાજી લઈ જજો, દીકરીને ખવડાવજો. પેલા ભાઈને ખોટું લાગ્યું, આ તો કે બહારનો જ માણસ છે, નહીં આપણી, મને કેમ નહીં આપી? આપણે આ બધી બાબતોમાં ઇન્ટરેસ્ટ રાખીએ છીએ. આપણા બોલવા દ્વારા, આપણા કરવા દ્વારા શું ઈશ્વરને મહિમા મળે છે આ ચેક નથી કરતા. પણ મને મળ્યું કે નહીં મળ્યું? વાલાઓ, ઈશ્વર તો આપણી આગળ પોતાનો ભંડાર ખોલીને બેઠા છે. આપણી તાકાત નથી લેવાની, આપણો ભરોસો નથી. પ્રભુ એમ કહે છે કે મારા પર ભરોસો રાખ. મલાકી 3:10 એક વખત મારું પારખું તો કરી જો. આકાશની બારીઓ ખોલીને તમારી પાસે સમાવેશ કરવાની પૂરતો જગ્યા પણ નહીં હોય એટલો બધો આશીર્વાદ હું તમને આપવા માંગુ છું. જંગલમાં વસનારી પેલી વિધવાબાઈ, સરાપતની વિધવાબાઈ, આજુબાજુ જા, કોઈકના ઘરેથી વાસણ લઈ આવ, કારણ કે હું તને એટલું બધું તેલ આપવા માંગુ છું, એક પણ વાસણ ખાલી નહીં રહેવા દઉં. વાડકી, ચમચી જે કઈ હોય બધામાં ભરતું. એક સિંગલ વાસણ ખાલી નતું એની પાસે, પાણી પીવાનું સાધન નતું, બધું ભરી નાખ્યું પ્રભુએ. હાલેલુયા. આપણે ખાલી નથી કરવા માંગતા, આપણે ખાલી જ નથી રહેવા દેતા, બધું ભરી ભરીને ચાલે છે. અને પછી કહે છે કે મને ગભરામણ થાય છે, મારા ધબકારા વધે. અરે પણ ખાલી તો કરો પ્રભુની પાસે. આપણા જીવનને કદી ખાલી નથી કરતા, ઉપરથી બધું લેવા જ માંગે છે, સમેટવા જ માંગે છે, જેમ પેલું નાનું બાળક હદ કરતું હોય એમ. વાલાઓ, પ્રભુની પાસે આવીએ, આપણા જીવનને ખાલી કરીએ. પ્રભુ આપણને આગળ લઈ જવા માંગે છે, આપણને કેવળ ચલાવવા નહીં, દોડાવવા માંગે છે પ્રભુ. અને માટે પાઉલે લખ્યું છે કે હું દોડ્યો છું, હું સારી દોડ દોડ્યો છું. એ દોડી ચૂકેલો માણસ છે, કારણ કે એને બધું જ મૂકી દીધું પ્રભુની આગળ. એ બધું જ મેં ખ્રિસ્તને ખાતર હાનિકારક ગણ્યું છે. જગતની લોભ, લાલચ, જે કંઈ હતું બધું જ દુનિયાવી બાબતને મેં ઈશ્વરની આગળ એ બધું હાનિકારક ગણ્યું, કારણ કે એ જ મને પાપમાં પાડે છે. દ્રવ્ય લોભ એ પાપનું મૂળ છે એવું કહેવાય છે. આપણે ઉઠીએ ત્યાર ના સૂઈએ ત્યાં સુધી એની જ વાત કરીએ છીએ. ભલાઓ, પ્રભુ બહુ પ્રેમ કરે છે. આપણા પૈસા કરતા, આપણી મિલકત કરતા, નોકરી, ધંધો, હોદ્દો, જે કઈ છે આપણી પાસે, બધા કરતા પ્રભુ મોટા છે. અને એ બધું પણ પ્રભુએ જ આપેલું છે, એટલું યાદ રાખીએ. હું સારું બોલી શકું છું, સારું ઉભો રહીને કહી શકું છું, આગેવાની લઈ શકું, એ પણ પ્રભુએ જ આપ્યું છે.
મારી પાસે પૈસા છે, અત્યારે પાકીટમાં થોડા ઘણા પડ્યા છે, એ પણ પ્રભુએ જ આપ્યા છે. પ્રભુને માટે મેં આપી દીધું છે, અને મારા ઘરમાં બીજું પડેલું છે, એ પણ પ્રભુએ જ આપેલું છે. બેંકમાં પડેલું હશે, એ પણ પ્રભુએ જ આપેલું છે. ખેતરમાં પડેલું છે, એ પણ પ્રભુએ જ આપેલું છે. મારું સાધન, મારું જે કંઈ છે, મારું પરિવાર સુદ્ધા પ્રભુએ જ આપ્યું છે, અને પ્રભુને જ મહિમા મળવું જોઈએ એના દ્વારા. તો આપણે જીવનમાં હસી ખુશી આનંદ સાથે આગળ વધીશું. પ્રભુ આપણને ખૂબ આશીષ આપે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે તમારા વચનના પ્રકાશમાં અમારું જીવન અમે હળવું કરવા માંગીએ છીએ. અમારા મનમાં, અમારા હૃદયમાં જે કંઈ ભાર છે, એ પછી કડવાશ હોય, ખોટા સંબંધો હોય, ખોટી બાબતો હોય, ખોટી કુટેવો હોય, તમારાથી દૂર લઈ જનારી બાબતો ને અમે વળગી રહ્યા હોય, તો પ્રભુ અમને માફ કરો. અમારો ભાર અમે પ્રભુ તમારી પાસે લાવવા માંગીએ છીએ. અમને શુદ્ધ, પવિત્ર કરો. અમારા મનને ખાલી કરો પ્રભુ, અને તમારા આત્માથી અમને ભરી દો. તમે પોતે અમારા જીવનનું સંચાલન કરો પિતા. અહીંયા જે બાળકો બેઠા છે, એ બાળકોના જીવનનું સંચાલન પ્રભુ તમે કરો. અહીંયા જે જુવાનો બેઠા છે પ્રભુ, એ હરેક જુવાનોના જીવનનું પ્રભુ તમે સંચાલન કરો. તમામ પ્રકારની ખોટી બાબતોથી ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ તમે એમને છૂટકો કરો. અમારા ભાઈઓ, અમારા બહેનોને પ્રભુ તમે આજે સ્પર્શ કરો. દરેકના હૃદયોમાં, મનમાં જે કંઈ ભર્યું છે પ્રભુ, ઈસુ ખ્રિસ્તના નામમાં તમે એ જગતની બાબતોને દૂર કરો, તમારા આત્માથી ભરો. જો કોઈ પ્રકારની મુશ્કેલી છે, કોઈ ચિંતા છે, અમે પોતાની મેળે કદાચ અમે એ ચિંતાઓમાંથી બહાર નથી નીકળી શક્યા, તો પ્રભુ આજે મારી પ્રાર્થના છે, તમારો હાથ લંબાવો પ્રભુ. એ હરેક બીમાર વ્યક્તિના શરીરને પ્રભુ તમે સ્પર્શ કરો અને બીમારીને દૂર કરો. એ હરેક ચિંતાથી લદાયેલા એ વ્યક્તિને પ્રભુ તમે સ્પર્શ કરો તમારા હાથ દ્વારા. તમામ ચિંતાઓમાંથી, તમામ પ્રકારની એ મુશ્કેલીઓમાંથી પ્રભુ તમે એમને બહાર કાઢો. તમારો હાથ લંબાવો, દરેકને શાંતિ, આરામ તમે પૂરું પાડો. કેટલાક કારણોસર કદાચ અમે થોભી ગયા છે, ઘણી બધી વખત કદાચ અમે પાછળ પણ હટી ગયા હોઈએ. પ્રભુ તમે આજે અમને કહો છો કે આગળ વધો. અને પાઉલે હિંમતથી કહ્યું કે હું આગળ ધસું છું. પાઉલે હિંમતથી કહ્યું કે હું દોડું છું. પાઉલે હિંમતથી કહ્યું કે હું દોડી ચૂક્યો છું. પ્રભુ અમને પણ એવો વિશ્વાસ આપો, અમને પણ વિશ્વાસ આપો. પ્રભુ થેન્ક યુ આજના દિવસ માટે, આજની સંગત માટે, આજના વચન માટે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો બાપ. આમેન.